અક્ષતભાઈ અત્યારે એમના ડાયરેક્ટર ઓનર છે અને આપણે મૂળ કહીએ તો ગુજરાતી છે એટલે આપણે ગુજરાતીમાં અત્યારે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો અક્ષતભાઈ, તમને આપણે 2023થી પ્લાન્ટમાં આપણે સાથે જોડાયેલા છીએ અને આજે તમારી એક વિઝિટમાં અમે આવેલા છીએ. તો તમે ખાલી અમારા ક્લાયન્ટ માટે અને અમારા વ્યુઅર માટે તમે ખાલી આપણું એક્વાટેક મશીન વિશે જે તમારું કહેવા માંગતા હોય તો એ તમે થોડીક વસ્તુ જણાવી શકો છો. હા, આપણે 2.5 વર્ષ થઈ ગયો આપણે જ્યારે સૌથી પહેલી જે મેમ્બ્રેન નાખી હતી અત્યાર સુધી એ જ વાપરીએ છીએ. આપણે હર 6 મહિને જે આ લોકોએ રેકમેન્ડ કર્યું તો એના હિસાબે સાફ કર્યા છતાંય હમણાં અમને વોલ્યુમમાં કોઈ ડ્રોપ ડાઉન છે નહીં. અમે જેમ આજે અગર સાફ કરીએ તો 6 મહિના પછી પાછે સાફ કરવાનો જ્યારે ટાઈમ આવે ત્યારે પણ આપણે ટેસ્ટ કરીએ તો 40 ક્યુબની આજુબાજુ 40 લીટરની આજુબાજુ પાણી રૂમી ફ્લાવરમાં. હવે રૂમી ફ્લાવર છે નાઇરોબી કેન્યામાં છે તમારે બદલવું જોઈએ. અમે આપણે પણ 3-4 વર્ષ જેટલી લાઈફ એનાથી વધારે મળશે, ઓછી નહીં મળે. પ્લાન્ટ આપેલો છે એટલે મીન્સ કે આપણે અત્યારે કમિટમેન્ટ કરેલું હતું અને પછી આપણે અક્ષતભાઈના વસ્તુ બધી પરફોર્મન્સ સાંભળશું કે કેવું પરફોર્મન્સ છે, શું કેવી રીતના વર્કિંગ કરે છે. નો પ્લાન્ટ લીધો એમાં આપણે 54 મેમ્બ્રેન આપી દીધા, બીજા 50 આપે છે. એના વાકે પણ તમારો ચોખ્ખોથી લઈને મેન્ટેનન્સ માટે તમને ઓછું થાય. બરોબર, રૂમી ફ્લાવર બહુ સારી વસ્તુ હતી. અને આપણે અત્યારે 2023 થી 2026 એટલે 3 વર્ષથી આ પ્લાન્ટ વર્કિંગમાં છે. પછી બધી વસ્તુની એફિશિયન્સી ઘટતી જાય. અચ્છા, હવે એક વસ્તુ દોસ્તો હું ખાલી અક્ષતભાઈને વાતચીત કરી દઉં કે જ્યારે આપણે એમને 50 મીટર ક્યુબ આપણી પાસેથી કોટેશન માંગ્યું હતું ત્યારે આપણે એમને ફિલ્ટ્રેશન જે સિસ્ટમ છે ને એ 80 મીટર ક્યુબની આપેલી હતી. બરાબર, અને મેમ્બ્રેન જે છે એ આપણે 54 આપણી ડિઝાઇન પ્રમાણે એકચ્યુઅલમાં હોવી જોઈએ, પણ એમને ઘણી બધી કંપનીએ 50 મીટર ક્યુબમાં 50 મેમ્બ્રેનનું જ કોટ આપેલું હતું. પણ ત્યારે અમે રિકમેન્ડ કરેલું કે ભાઈ આમાં 54 મેમ્બ્રેન આપણી એકચ્યુઅલમાં ડિઝાઇન કરીએ ને તો આવે. તો એ બેનિફિટ જે છે એ પરફેક્ટ ડિઝાઇનનો બેનિફિટ અત્યારે એમને દેખાતો હોય. એટલે આપણે જ્યારે લેવા ટાઈમે ઘણી વસ્તુ એવી હોય કે ત્યારે ખાલી આપણે પ્રાઇઝ જોતા હોય છે ઘણી બધી જગ્યાએ, પણ હકીકતમાં ઇમ્પોર્ટન્ટ છે પરફેક્ટ ડિઝાઇન થવી અને એ પરફેક્ટ જે એમનું પંપનું પ્રેશર કે જે કંઈ વસ્તુ આપણી ફિલ્ટ્રેશન સિસ્ટમ છે તો એ પરફેક્ટ હોય તો એની આપણને આફ્ટર 2-3 વર્ષ પછી એના બેનિફિટ દેખાતા હોય છે. હા, એટલે એવી રીતે જ છે કે હવે જેમ કે મેં મને 80 ક્યુબિકના હિસાબનો પંપ ને બધું આપ્યો હતો, એટલે હવે ભવિષ્યમાં મારે અગર આમાં એક્સપાન્શન પણ કરવું હોય તો આપણા આગળ શક્યતા છે. અને એના વાકે આપણું ઇલેક્ટ્રિસિટી પણ વધારે કન્ઝમ્પશનમાં ન જાય કે એ લોકોએ આપણે એ પ્રમાણેની ડ્રાઈવ ને એ બધું આપેલું હતું. એટલે એ બધી રીતે બાબતમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ક્વોલિટીથી લઈને બધું જે હતું એ બધું પહેલાં જે દિવસે લીધું હતું એ દિવસથી લઈને અત્યાર સુધી ઇન્સ્ટોલેશન કર્યા પછી જેવું છે એવું જ ચાલે છે. અચ્છા, તમને કેટલું મેન્ટેનન્સ કેટલું અત્યાર લગીનમાં તમને આવેલું છે? અમે મેન્ટેનન્સના નામ ઉપર અમે બીજું કંઈ કરતા નથી. ખાલી 6 મહિને આપણે મેમ્બ્રેન સાફ કરીએ અને હર મહિને આપણે જે નાના નાના કાર્ટ્રેજ ફિલ્ટર છે, MCF ફિલ્ટર છે એને આપણે બદલતા હોઈએ છીએ. કારણ કે આપણું પાણી જે છે ને એ થોડુંક આપણે ક્ષારવાળું અને એલ્ગેવાળું પાણી છે, એટલે એના વાકે આગળના ફિલ્ટર ચોકઅપ થાય છે. એના વાગે મેમ્બ્રેનની લાઈફ બેટર છે, એટલે આપણે આગળના ફિલ્ટર વધારે નાખ્યા તો એનો સારો એટલે એડવાન્ટેજ જ છે. અચ્છા, એટલે તમે તો આપણે જે પ્લાન્ટમાં કમિટમેન્ટ જે કરેલું હતું એ કમિટમેન્ટમાં કેટલા ટકા તમે આપી શકો કે ભાઈ આપણે કમિટમેન્ટ મુજબ તમને એ વસ્તુ મળેલી છે? એમાં આપણે 10માંથી આપણે એમ કહે તો 8 છે, 8.5 તો ઇઝીલી છે જ. જે નાના જે આપણે નાનું મોટું પ્લસ માઇનસ હોય, જેમ કે આપણે ફિટિંગના ટાઈમે નાનું મોટું તૂટી ગયું હોય ને એ બધું ચેન્જીસ કરવાનું આવે એટલે એ તો બધું તમે કર્યું નાખ્યું હતું, એટલે એના કંઈ બીજું કંઈ પ્રોબ્લેમ ના હોય. એટલે આપણે આમ ઓવરઓલ પરફોર્મન્સમાં કહીએ ને તો 9 ઉપર જ થવું છે. વેરી ગુડ, 10માંથી 9 તો અમને આ રિવ્યૂ સાંભળીને અમને મજા આવે ને હજી અમે બેટર ક્વોલિટીવાળું કામ કરી શકીએ અને હજી અમે ટ્રાય ડે બાય ડે કરીએ છીએ કે આપણી ક્વોલિટી, સર્વિસ અને બધી વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈએ. તો અક્ષતભાઈ, થેન્ક યુ તમારા રિવ્યૂ આપવા બદલ. બીજું તમે અમારા ક્લાયન્ટને કાંઈ તમે કહી શકશો કે તમારું જે અનુભવ છે એના મુજબ તમે અમારા ક્લાયન્ટને કાંઈ રિકમેન્ડ કરો એવું? તમે પાણીનું જે પણ ક્વોલિટી હોય સરખી અને બરાબર રીતે અમને આપજો, એ પ્રમાણે એ લોકો તમને સરખી રીતે અને સારી રીતે ડિઝાઇન કરી શકશે. તમને લાંબા ટાઈમમાં એ ફાયદામાં રહેશો કે તમે અગર સરખી રીતે 5-10 હજારનો ખર્ચો કર્યા વગર અગર એમને મારો પ્લાન્ટ લેશો કે ટેસ્ટ નથી ખબર, વોટરને ક્વોલિટીનો આઈડિયા ના હોય તો એના વાકે તમને પ્રોબ્લેમ આગળ ભવિષ્યમાં ન આવે
એના માટે તમે આમને સરખી ડિટેલ અને પાણીનું સરખું ડેટા આપશો તો આ લોકો તમને બહુ સારી ડિઝાઇન વેરી બનાવીને ગુડ. આપશે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દોસ્તો. અક્ષતભાઈ જે છે એ એમના પ્રેક્ટિકલમાં વાતચીત કરે છે, બરોબર. અને આજે જે અત્યારે એમનો જે મેઇન પોઈન્ટ હતો કે ભાઈ પાણીના વોટર રિપોર્ટ, બરોબર. તો એ વોટર રિપોર્ટ હશે તો આપણે પ્રોપર એમનું ડિઝાઇનની વસ્તુ બનાવી શકશું. આ તમે અત્યારે બેક સાઈડમાં પણ જોઈ શકો છો કે આ અત્યારે આપણો પ્લાન્ટ જે છે એ વર્કિંગ કન્ડિશનમાં છે 3 વર્ષ પછી. તો થેન્ક યુ અક્ષતભાઈ તમારું રિવ્યૂ દેવા માટે, અને થેન્ક યુ અક્ષતભાઈ. થેન્ક યુ સો મચ. વેલકમ.